અમરેલીના રાજુલા માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે ચાલતી મગફળી ખરીદીની ધારાસભ્ય હીરા સોલંકીએ મુલાકાત લીધી હતી। ધારાસભ્ય હીરા સોલંકી ન પડે તે માટે સૂચના અપાઈ હતી। હાલ માર્કેટિંગ યાર્ડમાં 2550 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। ટેકાના ભાવે મગફળી દરમિયાન કહી શકાય કે ખેડૂતોને સરકાર દ્વારા 1356 રૂપિયાનો ભાવ અપાતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી। ધારાસભ્યએ ખેડૂતો સાથે મુલાકાત કરી ચર્ચા વિચારણા કરી હતી। मारे से आवे से जाए से बधा बधी बाहरनी मांडवी हराजी 1000 माइल पर बधी वेचाय छे आ 1356 में वेचाय छे। टेमो टेम बधा जोखाई जाय छे। मार्केटिंग यार्ड वर्षोथी आपणे सौ जोई रह्या छे। एमां पारदर्शक रीते काम करती होय अने आजे ज्यारे हूँ मुलाकात लेवा आव्यो छुं त्यारे टेकाना भावथी जे खेडूतो ने जे मगफળી टेकाना भावथी जे खरीदी करी रह्या छे सरकारश्रीनो आ तके खूब आभार मानु छुं। 1356 રૂપિયા 60 ના ટેકાના ભાવથી જ્યારે આ ખરીદી થતી હોય અને પ્રાઇવેટ જ્યારે ખરીદી થતી હોય ત્યારે 800 થી 900 રૂપિયામાં જ્યારે એની મગફળી જતી હોય પણ આજે એટલું સ્પષ્ટ કહેશું કે વર્ષોથી અમારે રાજુલા માર્કેટિંગ યાર્ડ જે રીતે ખેડૂતોના હિતમાં કામ કરી રહી છે।